डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે MA-GMC વિષયના પેપર નંબર 2 અન્ડરસ્ટેન્ડિંગ મીડિયા એન્ડ કમ્યુનિકેશનનો વાત કરીશું, જેમાં આજે આપણે પહેલા યુનિટ એટલે કે પ્રત્યયનો ઉદ્ભવ અને વિકાસ રેખાની માહિતી અહીં મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે એ જાણવું જોઈએ કે આપણો આ પ્રકરણનો અભ્યાસ કરવા પાછળનો હેતુઓ શું છે. તો આ પ્રકરણના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે, જેની આપણે વિસ્તારથી આગળ સમજૂતી મેળવીશું, જેમાં પ્રત્યયની વ્યાખ્યા અને તેમની અર્થની સમજૂતી મેળવીશું. ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો, ભાષા આદિમાનવ સમાજથી આધુનિક સમાજ સુધી કેવી રીતે પહોંચી, કયા કયા તબક્કામાંથી પસાર થઈ, કેવા કેવા પરિવર્તનો આવ્યા તે વગેરેની વાત કરીશું. ત્યારબાદ આંતરવૈયક્તિક અને આંતરવૈયક્તિક પ્રત્યાયનની શોધ અને તેના હકારાત્મક અને નકારાત્મક પાસાઓની પણ માહિતી આપણે મેળવીશું. સમૂહ પ્રત્યાયન એટલે શું તેની સમજણ પણ આપણે અહીં મેળવીશું અને સમૂહ પ્રત્યાયન માટે શું શું જરૂરી છે, કયા કયા માધ્યમો તેમાં ભાગ ભજવે છે વગેરેની માહિતી આપણે મેળવીશું. ત્યારબાદ સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વચ્ચે શું સમાનતા છે અને શું તફાવત છે તેની પણ આપણે અહીં છણાવટ કરીશું. આધુનિક યુગમાં પ્રત્યાયનનું મહત્ત્વ શું છે તેની પણ જાણકારી આ પ્રકરણના અભ્યાસથી આપણને મળશે. તો સૌપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે માનવીના ઉદ્ભવ સાથે પ્રત્યાયનનો પણ ઉદ્ભવ થયો હતો. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે અહીંયા જેમ કહ્યું એમ કે માનવીના ઉદ્ભવ સાથે પ્રત્યાયનનો ઉદ્ભવ પણ થયો છે. તો જ્યારે માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો હશે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત દુનિયામાં જન્મ્યું હશે તો તેમનું પહેલું પ્રત્યાયન તેમનું માતા સાથેનું કનેક્શન રહ્યું છે. પ્રત્યાયન માત્ર માનવ સમાજમાં નહીં પણ માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ પક્ષી અન્ય પ્રાણીઓમાં પણ કોઈને કોઈ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જેની આપણે વાત અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે પ્રાણીઓ પણ જુદા જુદા પ્રકારના અવાજો કે સંકેતો દ્વારા પોતાની વાતચીત રજૂ કરતા હોય છે એકાબીજા આગળ અને પોતાના વિચારોની આપલે કરતા હોય છે. તો પ્રત્યાયન એ કયા સ્વરૂપે કયા પ્રાણીઓમાં કે માનવ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે તે ચોક્કસ કહી શકાતું નથી અથવા તેમનું ચોક્કસ અર્થઘટન કરી શકાતું નથી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રત્યાયન કોઈને કોઈ સ્વરૂપે સમગ્ર જીવસૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવે છે. તે સામુદ્રિક જીવસૃષ્ટિ હોય તો પણ ભલે, જંગલમાં વસતા પ્રાણીઓ હોય તો પણ ભલે અને માનવ સમાજની વચ્ચે પાલતુ પ્રાણીઓ હોય તો પણ ભલે, કમ્યુનિકેશન બધામાં જ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણને એવું કહે કે પ્રત્યાયન વગરના માનવ સમાજની કલ્પના કરવાનું કહે તો આપણે આ કલ્પના કરી શકીએ છીએ? તો મિત્રો જવાબ છે ના. પ્રત્યાયન વગરના માનવ સમાજની કલ્પના કોઈ કાળે શક્ય નથી, અથવા એ કલ્પના કરો તો તમને ફક્ત શૂન્યના અવકાશ સિવાય જ એ વિસ્તારમાં કશું જ નહીં દેખાય. પ્રત્યાયન છે તો જ માનવ સમાજ છે. એ તાજું જન્મેલું બાળક હોય તો બી ભલે, યુવાન હોય તો બી ભલે, પ્રૌઢ હોય તો પણ ભલે અને વૃદ્ધ હોય તો પણ ભલે, પ્રત્યાયન સૌ માટે હવા જેટલું જ મહત્વનું છે. પ્રત્યાયનની પ્રક્રિયા ઘણી જૂની હોવા છતાં તેને શાસ્ત્રીય શાસ્ત્ર તરીકેની ઓળખ મળી ન હતી. છેલ્લા 70 થી 80 વર્ષો દરમિયાન તેનો શાસ્ત્રીય ઢબે અભ્યાસ થવાનો શરૂ થયો છે. તો હવે મિત્રો આપણી સમક્ષ અહીંયા બે શબ્દો આવ્યા કે શાસ્ત્રીય અને શાસ્ત્ર. તો શાસ્ત્ર આપણે કોને કહીએ, વિજ્ઞાન આપણે કોને કહીએ કે જેનો શાસ્ત્રીય વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવતો હોય તેને આપણે શાસ્ત્ર કહીએ છીએ. અને શાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી અથવા વૈજ્ઞાનિક ઢબે જ્ઞાનને મેળવવામાં આવતું હોય કે એકઠું કરવામાં આવતું હોય કે તેની રચના કરવામાં આવતી હોય તો તેને આપણે શાસ્ત્રીય શાસ્ત્ર કહી શકીએ છીએ. તો પ્રત્યાયન 80 વર્ષ પહેલાં જ શાસ્ત્રીય ઢબે તેમનો અભ્યાસ થવાનો શરૂ થયો છે. તો 80 વર્ષ પહેલાં શું પ્રત્યાયન અસ્તિત્વ ન ધરાવતું? તો તેનો જવાબ છે મિત્રો નહીં.
પ્રત્યાયન અસ્તિત્વ ધરાવતું હતું, પણ તેનો અભ્યાસ કરવાની શરૂઆત 70 થી 80 વર્ષોથી થઈ છે. તે પહેલાં તે ચોક્કસ સ્વરૂપમાં ન હતું. તે અલગ અલગ વિષયોમાં અલગ અલગ વિષયોની જરૂરિયાત પ્રમાણે તેનો અભ્યાસ કરવામાં આવતો હતો અથવા તેમને ભણાવવામાં આવતું હતું. સંચારનું ચોક્કસ સ્વરૂપ આપણી સમક્ષ અત્યારે ચોક્કસ અવેલેબલ છે, પણ જે તે સમયે જે તે વિષયના વિદ્વાનોએ કે તત્વવેતાઓએ પ્રત્યાયન વિશે પોતાના ખ્યાલો અને સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા છે. જે વિદ્વાનોએ શરૂઆતના દિવસોમાં પ્રત્યાયનનો એક વિદ્યાશાખા તરીકે અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું, તેઓ વિવિધ વિદ્યાશાખાઓ સાથે સંકળાયેલા હતા, જેમાં ખાસ કરીને રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં આપણને પ્રત્યાયનના મૂળ રહેલા જોવા મળી શકે છે. રાજ્યશાસ્ત્રમાં એટલા માટે કે દરેક રાજનેતાએ પોતાનો પ્રસાર કરવા માટે પ્રત્યાયનની જરૂર રહેતી હોય છે. મનોવિજ્ઞાન એ સમાજની માનસિક અવધારણાઓ અને મનોવ્યાપારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જ્યારે સમાજશાસ્ત્ર જે છે એ સમાજનો શાસ્ત્રીય ઢબે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ જે શાસ્ત્રો છે કંઈક ને કંઈક અંશે એકબીજા સાથે સંકળાયેલા છે અને તેમના વિશે ઘણી બધી સામ્યતાઓ છે. તો તેમાં પ્રત્યાયનનું જે તત્વ છે કે પ્રત્યાયન જે છે તે ત્રણેયની આવશ્યકતાઓ છે, અને પ્રત્યાયન રાજ્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના જુદા જુદા વિદ્વાનોએ તે પ્રત્યાયનના સિદ્ધાંતો અને થિયરીઓ આપી છે અને તેમના સિદ્ધાંતોની રચના કરી છે. તેના આધારે આજે પ્રત્યાયન એક ચોક્કસ સ્વરૂપનું શાસ્ત્રીય શાસ્ત્ર તરીકે વિકસી આવ્યું છે આપણી સમક્ષ. તેમણે તેમના વિષયની જરૂરિયાતોને અનુસાર પ્રત્યાયનનું અવલોકન કર્યું હતું અને તેનો અભ્યાસ કર્યો હતો. પરિણામે આજે પણ પ્રત્યાયનમાં વિવિધ ખ્યાલો અસ્તિત્વ ધરાવે છે. આપણે જેમ કહ્યું તેમ કે જે આ 3 શાસ્ત્રો છે અને તત્વજ્ઞાન, આ 4 શાસ્ત્રોમાંથી પ્રત્યાયનની વ્યુત્પત્તિ અથવા ઉત્પત્તિ થઈ છે. તેથી આજે પણ પત્રકારત્વના દરેક સિદ્ધાંતમાં કે ખ્યાલમાં આ 3 શાસ્ત્રોનો પ્રભાવ કંઈક ને કંઈક અંશે આપણને જોવા મળે છે. પ્રત્યાયન એ માનવ વર્તનને અસર કરે છે. દાખલા તરીકે આપણે ટેલિવિઝન ન્યૂઝ જોઈએ છીએ કે કોઈ મૂવી જોઈએ છીએ, તો આપણે ઘણી વખત બાળકો પર ખાસ જોતા હોઈએ. તો બાળકો ટેલિવિઝનમાં જે ફિલ્મમાં જે સીન જોવે છે, ફાઇટના સીન જોવે છે કે પ્રણયના સીન જોવે છે કે પછી કોઈ અન્ય ભાવના સીન જોવે છે, તો તેનું ઇમ્પ્લિમેન્ટ પોતાની જાત ઉપર કરતા હોય છે અને તેની શૈલીમાં ડાયલોગ બોલતા હોય છે. આ ઉપરાંત એવું ફક્ત નથી કે પ્રત્યાયન ફક્ત બાળકોના વર્તનને જ પ્રભાવિત કરે છે, દરેક વય જૂથના લોકોને પ્રભાવિત કરે છે, પણ દરેકના વય જૂથ પ્રમાણે તેમના બૌદ્ધિક સ્તર અને અર્થઘટનની ક્ષમતા પ્રમાણે પ્રત્યાયન વ્યક્તિના સ્વભાવને અથવા વર્તનને અસર કરતું હોય છે. વર્તન પરિવર્તન અને સામાજિક પરિવર્તન અંતર્ગત સ્વરૂપો અને પ્રક્રિયાઓને સમજવાની જરૂર હોય છે. આપણે પ્રત્યાયનની દરેક વ્યક્તિને વ્યાખ્યા પૂછીએ કે સમજ પૂછીએ તો દરેક વ્યક્તિએ અલગ અલગ મત આવતા હોય છે. આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવત છે ને કે તુંડે તુંડે મતિ ભિન્નઃ. તેવી જ રીતે દરેક વ્યક્તિના મત આ બાબતે અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાની સમજણ શક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુનું કે વાતનું કે વાક્યનું અર્થઘટન કરતા હોય છે. તેથી આપણે અર્થઘટન કરવાનું કાર્ય એ પ્રેક્ષકો, શ્રોતાઓ કે દર્શકો ઉપર છોડવું જોઈએ. આપણે ફક્ત પ્રત્યાયનના વિદ્યાર્થી તરીકે, સંચારના વિદ્યાર્થી તરીકે આપણે સમાજ ઉપર તેની કેવી અસરો થાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ. વ્યક્તિગત સ્તરે આપણે જાણવું જોઈએ કે લોકો સંદેશને કેવી રીતે સમજે છે અને તેઓ કેવી રીતે સ્વીકારે છે. હવે આપણે પ્રત્યાયનના વિદ્યાર્થી છીએ એટલે આપણે આગળ જતા જે સંદેશ તૈયાર કરીશું કોઈ પણ માધ્યમ માટે કે અથવા પોતાનું પ્લેટફોર્મ ઊભું કરીએ તો સંદેશને લોકો માટે કઈ રીતે તૈયાર કરવો અને તે સંદેશને લોકો કઈ રીતે સ્વીકારે છે તેની આપણને જાણકારી ચોક્કસપણે હોવી જોઈએ, જેથી આપણને લોકો સુધી સંદેશ પહોંચવામાં કેવી રીતે મદદ મળી શકે અથવા લોકોને સરળતાથી સંદેશ કઈ રીતે સમજાઈ શકે તે ચોક્કસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે સંદેશ લોકો સુધી કેવી રીતે પહોંચે છે? સમાજમાં દરેક વ્યક્તિ આંતરવૈયક્તિક જૂથ સંચાર અથવા સમૂહ માધ્યમની મદદથી માહિતી મેળવે છે. તેથી તમામ પ્રકારના સંચાર માધ્યમો, લાક્ષણિકતાઓ અને અસરો વિશે અભ્યાસ કરવો અને જાણકારી મેળવવી જરૂરી
બની રહે છે. તો આપણે સૌપ્રથમ અહીં પ્રત્યાયન શબ્દનો શાબ્દિક અર્થ સમજવો જરૂરી છે. તો પ્રત્યાયન શબ્દ જે મિત્રો છે એ અંગ્રેજી ભાષાના કમ્યુનિકેશન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેમાં ગુજરાતીમાં તેને આપણે પ્રત્યાયન તરીકે ઓળખીએ છીએ. કમ્યુનિકેશન શબ્દ મૂળ તો લેટિન શબ્દ કમ્યુનિસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સામાન્ય ભાગીદારી. હવે દાખલા તરીકે આપણે કમ્યુનિસ્ટ શબ્દ જે છે લેટિન ભાષાનો છે, પણ સામાન્ય ભાગીદારીની વાત કરીએ તો એક વ્યક્તિ કરતાં બે વ્યક્તિ વચ્ચે જ્યારે કોઈ પણ વિષય વસ્તુ ઉપર કે કોઈ પણ ઘટના ઉપર કે મુદ્દા ઉપર સામાન્ય ભાગીદારી કરવી હોય તો તે બંને વચ્ચે પહેલાં તો અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ. તો બંને વચ્ચે એક સમાન સમજણ ક્યારે વિકાસ પામશે? જ્યારે તે બંને વાતચીત કરશે, પોતાના વિચારોની એકબીજા સાથે આપ-લે કરશે, પોતાના વલણો એકબીજાને શેર કરશે, ત્યારે તે બંને વચ્ચે સામાન્ય ભાગીદારી થતી હોય છે. અને આ સામાન્ય ભાગીદારી એ જ આપણે મન પ્રત્યાયન છે. આપણે આને પ્રત્યાયન એ એક પ્રયાસ છે જેના દ્વારા એક વ્યક્તિ એકબીજા સાથે પોતાની વાતો શેર કરી શકે છે, લાગણીઓ અને વલણોની પણ આપ-લે કરી શકે છે, આપણે જેમ આગળ વાત કરી તેમ. આમ પ્રત્યાયન જે છે એ બધી જ પદ્ધતિઓ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રભાવિત કરવા માટે કરે છે. દાખલા તરીકે હવે આપણે જેમ વાત કરી કે સામાન્ય ભાગીદારી બનાવવી હોય કોઈ બે વ્યક્તિ વચ્ચે, તો જે વ્યક્તિ કોઈ વાતને લઈને કોન્ટ્રાક્ટ અથવા કરાર કરવા માંગે છે કે કોઈ બીજે વ્યક્તિને કન્વિન્સ કરવા માંગે છે, તો તેમણે પોતાની વાત કે મેસેજ કે જે વલણો છે તેને પ્રભાવિત રીતે સામેવાળી વ્યક્તિ સમક્ષ રાખવા પડશે. જો તે સામેની વ્યક્તિને પ્રભાવિત નહીં કરી શકે તો તેમના બંને વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, કે ભાગીદારી હોવી જોઈએ, કે સમજણ હોવી જોઈએ આપસી, તે સમજણ પેદા થતી નથી. એટલે સમજણ પેદા કરવા માટે સામેની વ્યક્તિને 100% પ્રભાવિત કરવી પડતી હોય છે અને તેના માટે ચોક્કસ મેસેજ તૈયાર કરવાનો હોય છે. તેના માટે દરેક વ્યક્તિ પોતાની જુદી જુદી શૈલી અપનાવતા હોય છે અને ત્યારબાદ સામેની વ્યક્તિને પ્રભાવિત કરવા માટેના પ્રયાસો કરતા હોય છે. વિચારો, લાગણીઓ અને અભિવ્યક્તિઓના તે બધા જ સ્વરૂપો જે પરસ્પર વિનિમયના હેતુને પૂર્ણ કરે છે ને તેને આપણે પ્રત્યાયન કહીએ છીએ. તો પ્રત્યાયન માટે ફક્ત વિચારો કે લાગણીઓ અભિવ્યક્તિ જ નહીં, તમારા દરેક વલણોનો પણ વિનિમય થવો જોઈએ અને પરસ્પર સમજણ ઉદ્ભવવી જોઈએ. આ પ્રત્યાયનના પૂર્વ શરત છે. વાતચીત દ્વારા વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સમજણ વિકસે છે. તે દરેક સમાજની અનિવાર્ય જરૂરિયાત છે. તેની ગેરહાજરીમાં વ્યક્તિની દુનિયા તેના સુધી મર્યાદિત રહે છે. આપણે જેમ વાત કરી તેમ કે પ્રત્યાયન વ્યક્તિ કોઈ સાથે ના કરતું અથવા આંતરવ્યક્તિક પ્રત્યાયન કરતું હોય તો તેમનું ભાવ વિશ્વ જે છે તે વ્યક્તિ ફક્ત તેમના સુધી જ સીમિત રહી શકે છે. તેમનાથી બહાર નીકળીને વિશ્વના અન્ય લોકો સુધી કે વિશ્વની અન્ય ઘટનાઓ કે પ્રણાલીઓ સુધી પોતાને જાતને વિસ્તારી શકતો નથી. દરેક વ્યક્તિ પોતાની જાતને વિસ્તારવા માંગતો હોય તો તેમણે પ્રત્યાયનનો સહારો લેવો અનિવાર્ય છે. પ્રત્યાયન વગર તે કશું જ કરી શકતો નથી. તે સંપૂર્ણ રીતે અધૂરો સાબિત થતો હોય છે. પ્રત્યાયનનો વિકાસ વ્યક્તિ અને સમાજના અનુભવો પર આધાર રાખે છે. પ્રત્યાયન એ ઘટનાઓની વલય છે જેમાં સંદેશ સમાયેલ છે. તેના ઘણા બધા તબક્કાઓ છે અને તેમાંથી સંદેશ પ્રસારિત થતાં પોતાના લક્ષ્ય જૂથ સુધી પહોંચતો હોય છે. અહીં એક બીજો શબ્દ મુખ્યપૂર્ણ છે કે તે ઘટનાઓની વલય છે. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરવું હોય છે તો તેમાં પ્રત્યાયનમાં ઘણી બધી પ્રકારના તત્વો, તબક્કાઓનો સમાવેશ થતો હોય છે. દાખલા તરીકે આપણે અત્યારે જે વિદ્યાર્થી સાથે કનેક્ટ છીએ જે રીતે, તો તેમાં સૌપ્રથમ પહેલાં સામગ્રીની જરૂરિયાત હોય છે, એક પ્રત્યાયકની જરૂરિયાત હોય છે, વિદ્યાર્થીઓ સુધી સંદેશ પહોંચાડવા માટે ચોક્કસ ચેનલની જરૂરિયાત હોય છે અને વિદ્યાર્થીઓ પાસે તે સંદેશને ઝીલવા માટે ટેલિવિઝન, મોબાઈલ, વીજળી વગેરે જેવા તત્વો અને તબક્કાઓની જરૂર પડતી હોય છે. તેથી પ્રત્યાયન માટે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થવું પડતું હોય છે અથવા ઘણા બધા તત્વોની જરૂરિયાત રહેતી હોય છે. પ્રત્યાયનની વ્યાખ્યાઓ મિત્રો આપણે સમજવી
જરૂરી છે, કારણ કે પ્રત્યાયનની વ્યાખ્યા થકી જ આપણે પ્રત્યાયનને ચોક્કસપણે સમજીશું. તો અહીં આપણે કેટલાક સંચારવિદોએ, પ્રત્યાયનના અભ્યાસુઓએ જે વ્યાખ્યાઓ આપી છે તેની આપણે અહીં જાણકારી મેળવીશું. પ્રત્યાયનને વ્યાખ્યાયિત કરવું એ સરળ કાર્ય નથી. આજે પણ પ્રત્યાયનની કોઈ એક વ્યાખ્યા નથી જેને તમામ સંચાર નિષ્ણાંતો સ્વીકારી શકે. પ્રત્યાયનની વ્યાખ્યા વિશે પ્રખ્યાત પ્રત્યાયન નિષ્ણાંત થોમસ આર નિકોલ્સને તેમના પુસ્તક ઓન ડિફાઇનિંગ કમ્યુનિકેશનમાં લખ્યું છે કે પ્રત્યાયનને વ્યાખ્યાયિત કરવાની સમસ્યા એજ્યુકેશનની વ્યાખ્યા કરવા જેટલી જ અઘરી છે. એક અર્થમાં તમામ શીખવાના અનુભવો શિક્ષણ છે, પરંતુ શિક્ષણને તેના સાચા સંદર્ભમાં જોવું હોય તો તેને અનુભવના અસંખ્ય પરસ્પર સંબંધોના સંદર્ભમાં જોવું જોઈએ કે જેમાં શિક્ષણ એક અભિન્ન અંગ છે. આપણે આ દ્રષ્ટિકોણ પ્રમાણે પ્રત્યાયનને જોવું જોઈએ. આપણે જેમ આગળ વાત કરી તેમ અને આગળ આપણે જે અલગ અલગ સંચાર નિષ્ણાંતોની વ્યાખ્યાઓ જોઈશું તો તેમાં પણ પ્રત્યાયનને એક ચોક્કસ બીબામાં બાંધવું બહુ જ મુશ્કેલ છે. તેમ છતાંય કેટલાક સંચાર શાસ્ત્રીઓએ પ્રત્યાયનની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, જેની વ્યાખ્યા અને સમજૂતી આપણે અહીં મેળવીશું. સૌથી પહેલાં આપણે ફ્રેડજી મેયરે આપેલી વ્યાખ્યાને માહિતી મેળવીશું, જેમાં ફ્રેડજી મેયર પોતાની વ્યાખ્યા આપતા કહે છે કે શબ્દો, પત્રો અને સંદેશાઓ દ્વારા માનવ વિચારો અને વિચારોની આપ-લેને આપણે પ્રત્યાયન કહી શકીએ છીએ. મેયરે તેમની વ્યાખ્યામાં શબ્દો અને અક્ષરોનો માધ્યમ તરીકે ઉલ્લેખ કર્યો છે, જ્યારે પ્રત્યાયનમાં આધુનિક યુગમાં સંદેશાઓ આ સિવાય અન્ય ઘણા માધ્યમો દ્વારા પ્રસારિત થાય છે. તેથી મેયરની વ્યાખ્યા પ્રત્યાયનની સંપૂર્ણતાને સ્પષ્ટ કરતી નથી. આધુનિક યુગમાં માહિતી ટેકનોલોજીમાં થઈ રહેલા ફેરફારોના પરિણામે સમૂહ પ્રત્યાયનની પ્રક્રિયા માધ્યમો વિકસિત થયા છે, જે સંદેશાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. તેથી આ વ્યાખ્યા થોડી આપણને અપૂરતી જણાય છે, પરંતુ ફ્રેડજી મેયરે બે વસ્તુઓ સ્પષ્ટ કરી છે કે શબ્દો, પત્રો, સંદેશાઓ અને સંકેતો દ્વારા માનવ વિચારોની આપલે જે થાય છે તેને પ્રત્યાયન કહી શકાય છે. તો આને આપણે પ્રત્યાયન પૂરતું સીમિત રાખી શકીએ, પણ સમૂહ પ્રત્યાયન આમાંનાથી કંઈક ને કંઈક અંશે અલગ રહેતું હોય એવું આપણને જણાય છે. લુઈસ એ એલન નામના સંચાર શાસ્ત્રી પ્રત્યાયનને તમામ માધ્યમોનો ઉલ્લેખ કરે છે, જેમાં કોમ્યુનિકેશન એ તમામ માધ્યમોનો ઉલ્લેખ કરે છે જેના દ્વારા એક વ્યક્તિ તેના વિચારોને અન્ય વ્યક્તિના મનમાં મૂકવા અથવા તેને સમજવા માટે અપનાવે છે. તે ખરેખર એક સેતુ છે જે બે લોકોના મન વચ્ચેના અંતરને દૂર કરે છે. સંચાર એ સરવાળો છે. એક વ્યક્તિ બીજાના મનમાં સમજણ પેદા કરવા માટે શું કરવા માંગે છે તેમાં કહેવાની, સાંભળવાની અને સમજવાની વ્યવસ્થિત અને સતત પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો હવે આપણે લુઈસ એલનને જે વ્યાખ્યા આપેલી છે તેનું વિશ્લેષણ કરીને સમજીએ તો તેમાં સૌપ્રથમ તે એવું કહેવા માંગે છે કે કોમ્યુનિકેશન એ માધ્યમોનો ઉલ્લેખ છે અને જેમાં સરવાળો થાય છે. તો હવે દાખલા તરીકે આપણે આજે કોઈ પણ વિષય પરત્વે માહિતી મેળવીએ છીએ તો આપણી માહિતીમાં ઉમેરો થયો એટલે કે સરવાળો થયો તેમ આપણે કહી શકીએ. બીજું, હવે આપણે બીજી વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારના પોતાના વિચારો મૂકવા માંગતા હોઈએ તો સૌપ્રથમ આપણે તેમની સાથે વાતચીત કરવી પડશે અથવા આપણા વિચારો તેમના સમક્ષ મૂકવા પડશે. તેના માટેની શૈલી, પદ્ધતિ અલગ અલગ જરૂર હોઈ શકે, પણ તેમની સાથે વાતચીત કરવી, એકાબીજાને સમજવા એ પૂર્વ શરત હોઈ શકે. હવે ત્રીજી વસ્તુ આમાં લુઈસ જે કહે છે તે પ્રત્યાયનને એક સેતુ તરીકે ઓળખાવે છે. દાખલા તરીકે બે વ્યક્તિ વચ્ચે જે સમજણ ઊભી કરવાનું કાર્ય છે તે એક સેતુ દ્વારા કરી શકાય છે, જે સેતુનું નામ છે તે છે પ્રત્યાયન. પ્રત્યાયનમાં સાંભળવાની અને સમજવાની અને વ્યવસ્થિત અને સતત પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હવે દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરો છો તો તેમાં તેને સાંભળવાની અથવા સંભળાવવાની,
તમે જે વાત કહો છો તે વાત તે સારી રીતે સમજી શકે છે કે નહીં, અથવા તમારે એ કોઈ રિસ્પોન્સ કરે છે તો તેને પણ સમજવાની અને વ્યવસ્થિત રીતે આ પ્રક્રિયા સતત આગળ વધતી રહે છે અને ત્યારબાદ પ્રત્યાયન તેમના ચોક્કસ લક્ષ્યને હાંસિલ કરી શકે છે અથવા હાંસિલ નથી પણ કરી શકતું. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી આગળ કોઈ પ્રસ્તાવ રાખે તો એવું જરૂરી નથી કે તે પ્રસ્તાવને તમે સંપૂર્ણપણે સ્વીકારી લો. તમે તેમનો સહજ રીતે અસ્વીકાર પણ કરી શકો છો. તેથી પ્રત્યાયન એ સહજ રીતે સ્વીકાર પણ થાય છે અને તેનો અસ્વીકાર પણ થાય છે. પણ બંનેમાં દરેક વ્યક્તિનું સમજણનું લેવલ હોય છે તેમાં જરૂર વધારો થતો હોય છે. ત્યારબાદ ચાર્લ્સ ઇફ રેડફિલ્ડ પ્રત્યાયનની વ્યાખ્યા આપતા નોંધે છે કે પ્રત્યાયન એ વ્યાપક ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે જેના દ્વારા માનવ તથ્યો અને વિચારોની આપ-લે થાય છે. ટેલિફોન, વાયર, રેડિયો અથવા અન્ય તકનીકી સાધનો દ્વારા જ માત્ર પ્રત્યાયન થતું નથી. રેડફિલ્ડના જણાવ્યા પ્રમાણે કે ટેલિફોન, ટેલિગ્રાફ, રેડિયો વગેરે જે છે એ ફક્ત પ્રત્યાયનના માધ્યમો અથવા પ્રતીકો તરીકે સમજાવવામાં આવ્યા છે. તે ફક્ત તકનીકી સાધનો છે, તે પ્રત્યાયન નથી. પણ પ્રત્યાયન એ છે કે જેમાં વિચારોની આપ-લે થાય છે, વલણોની આપ-લે થાય છે અને એકબીજા પ્રત્યે સમજણ પેદા થાય છે, જે ચોક્કસપણે જેને આપણે પ્રત્યાયન કહી શકીએ છીએ. E.M. રોજર્સ અને શૂમેકર સંચારને વ્યાખ્યાયિત કરતા લખે છે કે સંચાર એ એક એવી પ્રક્રિયા છે જેમાં સ્ત્રોત અને શ્રોતા વચ્ચે માહિતી પ્રસારિત થાય છે. આમ સંચાર વિચારોના આદાન પ્રદાન સાથે સંબંધિત છે. રોજર્સ સંચારને એક પ્રક્રિયા તરીકે ઓળખાવે છે જેમાં સ્ત્રોત અને શ્રોતા. હવે દાખલા તરીકે આપણે કોઈ પણ પ્રકારનો સંદેશો રજૂ કરીએ છીએ તો તે સંદેશાનો સ્ત્રોત શું છે? સંદેશો ઝીલનાર સામે જે શ્રોતા છે તે બંને વચ્ચે માહિતી પ્રસારિત થાય છે અને તે બંને વચ્ચે જો સમજણનું સ્તર નિર્માણ પામે તો જ પ્રત્યાયન થાય છે. તેમના આદાન પ્રદાનથી બાકી પ્રત્યાયન સંભવી શકતું નથી. ચાર્લ્સ ઈ ઓસગુડના મતે આપણે જોઈએ તો સામાન્ય રીતે સંચાર ત્યારે થાય છે જ્યારે એક માળખું અથવા સ્ત્રોત તેમને કનેક્ટ કરતા માધ્યમો દ્વારા વિવિધ સિગ્નલોનો ઉપયોગ કરીને અન્યને અસરકારક રીતે પ્રભાવિત કરે છે. હવે ઓસગુડે પોતાની વ્યાખ્યામાં 3 વસ્તુઓનો સમાવેશ કર્યો છે કે સ્ત્રોત જે એક માળખા દ્વારા લોકો સાથે કનેક્ટ થાય છે, તેમાં માધ્યમોની પણ એન્ટ્રી થાય છે કે માધ્યમો દ્વારા મેસેજ મોકલવામાં આવે છે અને તે અન્ય લોકોને એટલે કે સામેના સમૂહને કે જૂથને કે શ્રોતાને કે વાચકને અસરકારક રીતે જો પ્રભાવિત કરી શકે તો તેને આપણે પ્રત્યાયન કહી શકીએ. પણ આમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમારા દ્વારા જે સંદેશ આપવામાં આવે છે કે અપીલ કરવામાં આવે છે તો તેની સાથે લોકોની અસહમતિ પણ હોઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક ઓસગુડની વ્યાખ્યાની આપણે મર્યાદા પણ કહી શકીએ કે માત્ર પ્રભાવિત કરે છે તે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે થઈ શકે છે. એડવિન એમરી, ફિલિપ એચ ઓલ્ટ અને W.K. એજેકે જે વ્યાખ્યા આપી છે તે આપણે જોઈએ તો તેમણે પ્રત્યાયનને માહિતી, વિચારો, આઈડિયા અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની કળા તરીકે ઓળખાવે છે. તો હવે આ લોકોના મતે આપણે જોઈએ તો પ્રત્યાયન એ એક કળા છે. વિજ્ઞાન તો છે જ પણ સાથે સાથે તે પોતાની કળાને ધ્યાને લઈને લોકો સુધી કઈ રીતે પોતાની માહિતી, વિચારો અને આઈડિયા અને વલણોને લોકો સાથે શેર કરે છે અને પોતાની સાથે કન્વિન્સ કરવું એ પણ એક કળા છે. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે વિચારો, માહિતી, જાણકારી વગેરેનું વિનિમય, પ્રસારણ અથવા આદાન પ્રદાન જે મૌખિક રીતે, લેખિતમાં અથવા સાંકેતિક રૂપે પણ હોઈ શકે છે. તો ઓક્સફર્ડ ડિક્શનરીમાં જે પ્રત્યાયનની વ્યાખ્યા આપવામાં આવી છે તેમાં વિચારો, માહિતી અને જાણકારી વગેરેનું એકબીજા સાથે વિનિમય કરવાનું હોય, પ્રસારણ અથવા આદાન પ્રદાન જે મૌખિક રીતે પણ થતું હોય છે. દાખલા તરીકે આપણી વચ્ચે જે પ્રકારે અત્યારે પ્રત્યાયન થઈ રહ્યું છે તે મૌખિક રીતે છે.
તમે ન્યૂઝપેપર વાંચતા હો તો એ લેખિત પ્રત્યાયન છે, અને આપણે કોઈ સાંકેતિક સ્વરૂપે અથવા હું કોઈ સાઇન લેંગ્વેજમાં તમારી સાથે વાત કરું તો તે સાંકેતિક રૂપે પણ અસ્તિત્વમાં ધરાવતું હોય છે. આપણે સરળ રીતે સમજીએ તો કોઈ પણ પ્રાણી કે વ્યક્તિ આ પૃથ્વી પર પ્રત્યાયનની કળા સાથે જ જન્મે છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો નવજાત શિશુ જે જન્મે છે તરત જ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અલગ અલગ પ્રકારના સંકેતો દ્વારા માતા સાથે પ્રત્યાયન કરતું હોય છે. દાખલા તરીકે તેમને ભૂખ લાગે તો તે રડવાનું શરૂ કરે છે, અને માતા તેમના રુદન ઉપરથી અર્થઘટન કરતી હોય છે કે બાળકને ભૂખ લાગી છે કે બાળકને અન્ય કોઈ જરૂરિયાત છે. તેના આધારે તે બાળકની જરૂરિયાત પૂરી કરતી હોય છે. આ પ્રત્યાયન કંઈક જુદું જ અને અલૌકિક છે, કારણ કે આ પ્રત્યાયનને ફક્ત માતા અને બાળક જ સમજી શકે છે. બાકીના લોકો માટે આ પ્રત્યાયનને સમજવું બહુ જ મુશ્કેલ છે. તમે ક્યારે બીજું એક આપણે ઉદાહરણ જોઈએ કે આપણે ક્યારેય વાંચરડાને જન્મથી થોડી જ મિનિટોમાં પોતાના પગ પર ઊભા રહેતા કે ચાલતા જોયું હશે. એ કુદરતી રીતે થાય છે. તેમને કોઈ પોતાના પગ ઉપર ઊભા રહેવાનું કે ચાલવાનું શીખવાડતું નથી કે તાલીમ આપતું નથી. તે જે રીતે કુદરતી રીતે થાય છે તેવી જ રીતે પ્રત્યાયન અને શબ્દોની જરૂર નથી. કોઈ પણ માણસ અન્યને જોઈને અથવા અવલોકન કરીને પ્રત્યાયન કરતા શીખી શકે છે. તો આ મિત્રો આજે પ્રત્યાયનની બેઝિક સમજ, પ્રત્યાયનની વ્યાખ્યા અને પ્રત્યાયનની શાબ્દિક સમજૂતી આજે આપણે મેળવી. મિત્રો આજે આપણે પ્રત્યાયનના મૂળભૂત શબ્દની અર્થ સમજ્યો, તેમની વ્યાખ્યાઓની ચકાસણી કરી અને વ્યાખ્યાઓનું અર્થઘટન કર્યું. આગળના લેક્ચરમાં આપણે પ્રત્યાયનના આવા બીજા અનેક પાસાઓની ચર્ચા કરીશું. ફરી મળીશું. નમસ્કાર. ધન્યવાદ. स्वाध्यायः